મને કે પપ્પા પપ્પા મેં નવું ગીત બનાવ્યું. એટલે મેં ત્યાં શું નવું ગીત બનાવ્યું? મને કે પપ્પા હોભળવા જેવું છે. બધું ચમ? મને કે હમણાં ઓમ શાંતિ ઓમ પિક્ચર હતું શાહરૂખ ખાનના જમાનાનું. મેં કીધું હા. મેં કીધું શું હતું? મને કે ઓમ શાંતિ ઓમ પિક્ચર છે શાહરૂખ ખાનનું, દીપિકા પાદુકાનું પહેલું પિક્ચર. મેં કીધું હા. મેં કીધું ઈમો સરસ મજાનું ગીત છે. મેં કીધું હવે એ અમને ખબર ના પડે, અમે તો સ્નેહલતા વાળા, ઉપેન્દ્ર ત્રિવેદી વાળા. પછી તું બોલ. જોજો મારો છોકરો મને કે પપ્પા એમાં આવું ગીત છે કે બોમ્બે ડિસ્કો બોમ્બે ડિસ્કો બોમ્બે ડિસ્કો બોમ્બે ડિસ્કો, આવું કોઈ ગીત છે. હસીના ઓ નીલમ પરી, આવું કોઈ ગીત છે? આવું કોઈ હસીના ઓ નીલમ પરી, હસીના ઓ નીલમ પરી, આવું કોઈ ગીત છે? મને કે આ હિન્દી ગીતને મેં દેશીમાં બનાવ્યું છે ગુજરાતીમાં. પપ્પા તમારા ડાયરામાં કોમ લાગશે. અને ઘનશ્યામભાઈ સાચી વાત છે, બોલો કોમ લાગી? ઓવા 100% કોમ લાગ્યું. જોજો મને કે પપ્પા હોપળો. મેં બોલો. હવે જોજો મારા બાબલા કેવું ઉપાડી જોજો. આ ગીત હિન્દી ગીતને ગુજરાતીમાં બનાવી દીધું. જોજો મને કે પપ્પા હોપળો. મેં બોલ. મને કે ઓ હસીના ઓ નીલમ પરી. તો આગળ શું? મને કે ઓ હસીના ઓ નીલમ પરી, એ ઓબાના ઝાડ પર ચડી, પગ લપસ્યો તો હેઠી પડી, તો શું લેવા ઉપર ચડી. અને પછી મ્યુઝિકમાં ગવાય હો. હસીના ઓ નીલમ પરી, એ ઓબાના ઝાડ પર ચડી, પગ લપસ્યો તો હેઠી પડી, તો શું લેવા ઉપર ચડી. હમણાં મારો બાબલો હવારના પરમાં પ્રોગ્રામ કરીને ઘેર ગયો ને, તેની બેનપણી શાયરી કહેતો હતો. જોજો કે તને વાલો દુપટ્ટો મારા ખંભે ખેસ, તને વાલો સલમાન મને વાલી એસ, તારી ગાડી પેટ્રોલની મારે વાપરવો ગેસ, હું તારો બળદિયો ને તું મારી ભેંસ. તે પેલી છોકરી કે હું તમારું મંદિર, તમે મારો ઓટલો, હું આફૂસ કેરી તમે મારો બોટલો. કે તારી ને મારી જન્મો જન્મની પ્રીત, ભાઈ ભાઈ તો કરો. કે તારી ને મારી જન્મો જન્મની પ્રીત, તું મારી ગરોળી ને હું તારી ભીત. લસણની કળી તેલમાં તળી, તું મને મળી તો તારી બેનપણી છે. સાહેબ સાંભળજો, ગુજરાતી પિક્ચર હતું મા બાપને ભૂલશો નહીં. એમાં એક આ ડાયલોગો અત્યારના જમાનાના કેવા કેવા ગીતો નીકળ્યા છે, એની ઉપર રમેશ મહેતાએ બોલો લખી નાખ્યું. અને કેવો ડાયલોગ છે સાંભળજો. જેમ ઉપેન્દ્રભાઈ ત્રિવેદી સ્નેહલતાની પેર હતી ને, એવી રીતે રમેશ મહેતાને કલ્પના દિવાન, રમેશ મહેતાને મંજરી દેસાઈની પેર હતી. અને રમેશ મહેતાને કલ્પના દિવાન જો કેવો ડાયલોગ બોલે છે સાંભળજો. ગુજરાતી ફિલ્મ મા બાપને ભૂલશો નહીં, રમેશ મહેતા અને કલ્પના દિવાન. કલ્પના દિવાન છેકડી ઊંચા ઊંચા રમેશ મહેતાને શું કહે છે સાંભળજો. જરા ઊંડી ખેંચી લઉં. અલ્યા એ ક્યાં બોલતા તું રમેશ મહેતા? ઓ હો અરે પણ ક્યાં મેં બોલું? આકે ક્યાં ખંડાલા? પણ તે શું કરીશું? તે જઈને ખંડાલા. ઘૂમેંગે ફિરેંગે નાચેંગે ગાયેંગે એસ કરેંગે और क्या? ओ अरे भाई એટલા બધા એક હમતા કરેંગે તો હણપિંજર જો જાવેંગે ને. બોલો એકવાર તારા સંભાળનામાં બીજો ડાયલોગ. રમેશ મહેતા તમે જુઓ, આમ ગધેડા ઉપર બેઠા હોય, ઘોડા ઉપર બેઠા, એમ ગમની છોડીઓ નીકળેલા રમેશ મહેતા એને જોઈ. ઘનાભાઈ આવી આ તમને દેખાણી આવી. હવે જોજો રમેશ મહેતાને કે જોઈને કે છે ઓહો તે કહું છું કેટલા વર્ષના પૂરી? 16 વર્ષના. ઓહો તમે 16 વર્ષના? ઓહો તે કહું છું કેટલા વર્ષના ગોરી? 16 વર્ષના. ઓહો તો નાના ગોરી. ઓહો તો નાના ગોરી. હવે જે મળે બધી નાની નાની જ મળે. ક્યાં મેળ પડે? એટલે પછી હારી થાકી અને રમેશ મહેતા ભોળાનાથના મંદિરે જાય છે દર્શનભાઈ. અને રમેશ મહેતાને કેવો છો હંભળવા જેવો છે. ભોળાનાથને કેવો ડાયલોગ બોલે છે સાંભળજો રમેશ મહેતા. વાંઢા વિલાસ ક્યાં મેળ પડે નહીં વાઢેશ કુમારનો. હા, એટલે શું છેલ્લે કંટાળીને કેવો ડાયલોગ રજૂ કરે છે સાંભળજો રમેશ મહેતા ભોળાનાથને. અને બીજી એક અંગત વાત આપણે કરી દઉં. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને જયારે 75 વર્ષ પૂરા થયા અને કર્ણાવતી ક્લબમાં જયારે મિત્રો બધી ઇન્ડસ્ટ્રી ભેગી થઈ અને ઘનશ્યામભાઈ રમેશ મહેતાને મળવાનું થયું અને આ સંવાદ જયારે મેં એમને સંભળાયો, એની આંખમાંથી આહુડાની ધાર હતી અને એટલું કીધું તું મને કે ભાઈ ભદ્રાયું, ધરતી વાંધણી નથી સાહેબ, પણ આપણું ઓડિયન્સ છે ને એ શહેર નથી ગામડા છે. અને છેવાડેના ગામડે જજે અને મારી ફિલ્મના સંવાદો સંભળાવજે. અને જો એનું મોઢું હસતું થઈ જાય ને તો સમજી લેજે કે તારો બેડો પાર થઈ ગયો સાહેબ. કહેવાનો મારો મતલબ. અને એ મને એક એમ કહેવાય છે કે એને વાત કરી હતી અને છેવાડેના ગામડે જઉં છું, તમારા બધાના હસતા મોઢા ચહેરા જોઉં ત્યારે વળી પાછા એમ થાય કે બીજા ગુજરાતી ફિલ્મ હેરું મરણ રમેશ મહેતા
અરે ભાઈ આ માથે ટોપી ચડાવી લઉં, તારી પાડો જોરદાર એક વાર. હવે બોલો એક વાર. હવે જો તમે કહેતા હોય તો વાહે જરાક મોઢું બતાડી દઉં. હા બોલો એક વાર. હા જોજો, હવે જોજો. હવે બેઠા છે રમેશ મહેતા અને હિરોઈન નીકળે છે, ઝાંઝરના અવાજ સંભળાય છે. મારું મોઢું જોજો રમેશ મહેતા, ઝાંઝરના અવાજ જો બેન્જામાં વગાડાતા હોય છે. હાલે હાલે પણ તમારો એક્સપ્રેશન જોજો. આ હિરોઈન આવે છે થાળી લઈ અને રમેશ મહેતા જોઝરના અવાજ સાંભળી. ઓ વાગ્યા, અરે વાગ્યા, અરે ઝીણા ઝીણા ઝાંઝરો વાગ્યા. તે કઉ છું, અરે કિયા ગામના ગોરી નવાનગર. ઓહો બાકી નવાનગર કેતા કેતા તો તૈણ કટકા થઈ ગયા. નવા નોખું પડી ગયું, આ નગર નોખું પડી ગયું. તમે નોખા પડી ગયા હો. આ એક બેન મારી આગળ મને કે ભદ્રીજી દંપતી એટલે શું? મેં તું આ પતિનો દમ નીકળી જાય ને દંપતી કહેવાય. આવી હું બેઠો મળે, બોલો છોકરા મને મળે. એક છોકરો મને કે વાત ના પકડજો મજા આવશે. મને કે ભદ્રેશભાઈ પોણીમો ને પ્રેમમાં શું તફાવત? મેં કીધું શું? મને કે પોણીમો ને પ્રેમમાં શું તફાવત? મેં કીધું સીધી વાત થઈ યાર. પોણીમાં પડત પલળી જવાય અને પ્રેમમાં પડીએ તો મેં કીધું હું કહી જવાય. બાવળિયાના ઠૂઠા જેવા થઈ જવાય. હકીકતની તમને વાત કરું. એક જગ્યાએ ઉપમા આપતો હતો. મેં કીધું રિક્ષામાં પરીક્ષામાં શું ફેર? કે રિક્ષામાં 3 જણા તમે જુઓ ભેગા બે, પરીક્ષામાં છૂટા બે. એવી ઉપમા આપતો હતો. એક જણ મને કે ચકલીમાં ચકલામાં શું ફેર? મેં કીધું સીધી વાત છે યાર. ચકલીમાં પોણી આવે અને ચકલામાં પોલીસ. આટા માઠામાં પોલીસ વાળા ઓટા મારે. હકીકત આ ઝીણઝીણી વાતો છે પણ ઓપડવા જેવી છે. આવી હું એક કાર્યક્રમમાં વાતો કરતો હતો. હું એક નોટ બેઠેલી અને ઊભી થઈને આવી, નજીક આવી અને તમે જુઓ આમ જમાવટ હતી. હો ઘનશ્યામભાઈ મોજે દરિયા હતી. બાકી આને મેક જેવી મારી આગળ આવી મને કે યાર તમે કલાકાર રિક્ષામાં પરીક્ષાની વાતો કરી, ચકલાની વાતો કરી, પણ મારા સવાલનો જવાબ આલો. મેં કીધું બોલ શું હતું કે? પણ નેચે ઉભો રહીને કે મને કે બાટલામાં ને બાટલીમાં શું ફેર? મેં ફરી બોલ જોઈ. મને કે બાટલામાં ને બાટલીમાં શું ફેર? મેં ભાઈ બાટલો ચડાવવો પડે. મને કે બાટલો ચડાવવો પડે ને બાટલી એની મેળ ચડી જાય. મેં પણ તું ઉપર ના ચડી જતો. ઘરધણી મને બોલશી. આવી હું બેઠો મને હકીકત છે. બોલો એક જણ તો મારી આગળ આવી મને કે ભદ્રેશભાઈ ચમ ભારત દેશને ભારત માતા કહેવાય? અમેરિકા, યુરોપ, પેરિસ, જાપાન, જર્મની, ટોક્યો, લંડન, સ્વિટ્ઝરલેન્ડ આ બધાના ચેડી માતા ના લાગે અને ભારત દેશને ચમ ભારત માતા કહેવાય? મેં કીધું એનું કારણ એ છે કે આપણો દેશ આ બધા દેશોનો વારાફરતી દવડાઈ રાખે છે ભાઈ. એટલે ભારત માતા. બોલો ભારત માતા કી.